પૂર્વજો કહેતા કે દેવું કરીને ઘી પીવું જોઈએ, પણ દેવું કરીને ક્રેડિટ કાર્ડના ખર્ચા કરવા જોઈએ, મોંઘા મોબાઈલો લેવા જોઈએ, અને પછી એ મોબાઈલના હપ્તા ન ભરાય તો પછી કેનાલમાં કૂદી જવું જોઈએ. આ નવા પ્રકારની સ્થિતિ પેદા થઈ છે. શરૂઆતમાં આરબીઆઈના અહેવાલ અને એના પરથી આવેલી પ્રતિક્રિયાઓ પર કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્ય અને દેશના આંકડા જોઈએ અથવા સમાચાર જોઈએ, ગુજરાત રાજ્યમાં આસપાસ બનતી ઘટનાઓ જોઈએ તો બે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય. કાં તો તમને સમાચાર જોઈને એવું થાય કે યાર આ માથું પકડી લેવું જોઈએ, અને કાં તો એવું થાય કે જમીન પર આમ આળોટીને હસવું જોઈએ. એટલી હદ સુધીનું લશ્કર ક્યાં લડે છે તંત્રમાં એ કોઈને ન સમજાય. રાજકીય પરિસ્થિતિ એક બે મુદ્દાના કાર્યક્રમની આસપાસ જાણે સીમિત થઈ ગઈ હોય એ સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી અને સરકારમાંથી સમાચાર એ છે કે પ્રમુખ ક્યારે આવશે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે. કોંગ્રેસ માટે ચર્ચાનો નવો વિષય છે કે પ્રમુખ કોણ બનશે. કોઈ કહે છે કે ગેનીબેનનો વારો આવશે, કોઈક કહે છે કે કોળી સમાજમાંથી બનાવશે. બસ આ કોઈક કહે છે ની આજુબાજુ સમાચારના મુખ્ય બિંદુઓ છે. ભારતીય જનતા પાર્ટીએ બાકીના રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની ઘોષણા કરી દીધી છે, તો મતલબ 2-3 દિવસમાં ગુજરાતનો વારો આવી શકે છે. એ વાતની સંભાવનાને કોઈ નકારી શકે એમ નથી, કેમ કે કેટલાય સમયથી પેન્ડિંગ છે. પણ જે પણ આવશે એ સ્થિતિ કેટલી બદલી શકશે? ભારતીય જનતા પાર્ટીને યથાસ્થિતિ રાખી શકશે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ગુજરાત રાજ્ય અને એની ચિંતા એ તો બહુ અલગ આખો વિષય છે. આમ આદમી પાર્ટીમાં વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીને એટલું બધું હરખની હેલી ઉપડી છે કે એમને એવું લાગે છે કે આખું રાજ્ય એમના નામે થઈ જવાનું છે, અને આવનારા સમયમાં લોકો બદલાવ અને વિકલ્પની જેમ આમ આદમી પાર્ટી સિવાય કોઈને જોવાના જ નથી. પણ આ ઉત્સાહ અને ચારે બાજુ ચાલતા ગબગોળાની વચ્ચે એક સમાચાર છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ કહે છે, અને આરબીઆઈનો અહેવાલ ભારતીયો પર વધેલા દેવાની વાત કરે છે. એ દેવું કહે છે કે પર કેપિટા એટલે કે પ્રતિ વ્યક્તિ જે ભારતમાં સામાન્ય માણસો પર દેવું હતું 90,000 રૂપિયા, એ વધીને 4,80,000 થયું છે. દેવું વધ્યું છે એ બધાને ખબર છે, પણ એ દેવું વધેલાનો અહેસાસ કોઈને નથી. એટલે પહેલાના સમયમાં કોઈને લાખ રૂપિયા દેવું હોય તો આખું ગામ ચર્ચા કરે કે લાખ રૂપિયા દેવું થઈ ગયું છે. પણ હાલની સ્થિતિ એટલી હદે બદલાઈ છે કે 10 લાખ રૂપિયા અને કરોડ રૂપિયા અને 10 કરોડ રૂપિયા દેવું હોય તો પણ ચિંતા મોટાભાગે એને હોય છે જેની પાસેથી રૂપિયા લીધા હોય છે. બાકી માણસો ચિંતા નથી કરતા, ને ચિંતા કરે છે તો એ સીધા ચીતા ભેગા થાય છે. એની વચ્ચેની અવસ્થાઓ નથી રહી. એનું કારણ આરબીઆઈનો જ ડેટા અને પછી બાકીના જે આંકડાઓ જે છૂટા થઈ રહ્યા છે. કોંગ્રેસ આરોપ લગાવે છે ત્યારે એવું કહે છે કે આ અમૃતકાળનો આંકડો છે, ને એ આંકડો કહી રહ્યો છે કે 55% ક્રેડિટ કાર્ડ, મોબાઈલના હપ્તા અને એની આજુબાજુની લોન ચૂકવવામાં વપરાઈ રહ્યા છે. મોંઘવારીના ભાર નીચે લોકો નીચે દટાઈ રહ્યા છે ખરા, પણ એ ખર્ચ શેનો કરી રહ્યા છે? ઘરની લોન ચાલતી હોય અને એના પાછળ થતો ખર્ચ એને આજે પણ માર્કેટ એવું જુએ છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ અથવા આશા દેખાઈ રહી છે કે એક વ્યક્તિ એના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અમદાવાદ જેવા મહાનગરમાં જે બહુ જ મોટા બિલ્ડર છે, એ બિલ્ડર પણ અત્યારે એમની પાસે પણ સ્થિતિ એટલી સરળ નથી. એમની પાસે એ લિક્વિડ ફંડ અવેલેબલ નથી. આમ જોવા જઈએ તો ચારે બાજુ તમને તેજી દેખાય છે, પણ એ ભયાનક દેખાતી તેજીની વચ્ચે રિયલ એસ્ટેટનું માર્કેટ કહી રહ્યું છે કે અમુક 4-5 મોટા માણસો છે અથવા નામાંકિત લોકો છે, એ લોકોએ આખો બિઝનેસ લઈ લીધો છે. એના સિવાયના જે લોકો કામ કરવા માંગે છે એ લોકો માટે એટલી સ્પેસ કે તક નથી દેખાતી. એ લોકોને પણ લાગે છે કે મંદી દરવાજે દસ્તક દઈ રહી છે, ટકોરા મારી રહી છે. માણસો પાસે પૈસા બચાવવાનો કન્સેપ્ટ બહુ જૂનો થઈ ગયો છે. એક બાજુ 10 રૂપિયાની એસઆઈપી ચાલુ કરો એવી જાહેરાતો આવે છે, અને બીજી બાજુ 10 રૂપિયાની એસઆઈપી તો જવા દો, પણ 1000 રૂપિયાના હપ્તા શરૂ થઈ જાય છે. ટીવીથી લઈને, ફ્રીજથી લઈને, ગાડીથી લઈને દરેક વસ્તુ હપ્તા પર ચાલી રહી છે, ને એટલે જ હપ્તાના ચક્રવ્યૂહમાં અટવાયેલો માણસ આ સ્થિતિમાં કેટલું બદલાશે એના પર બહુ મોટો પ્રશ્ન છે. દુનિયાની વાતો પણ આપણા અર્થતંત્ર પર બહુ મોટી અસર કરી રહી છે. દુનિયા અને યુએસ ભારતની ટ્રેડ ડીલ પર વાત કરતા પહેલા સાંભળીએ મનીષ દોશીને, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. એમણે શું કહ્યું આ વિષય પર. દેશની અંદર 11 વર્ષમાં મોદી સરકારની જનવિરોધી નીતિના કારણે 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર, આર્થિક બદહાલી અને એક પછી એક એવા નિર્ણય કે અમીર બનતો જાય વધુ વધુ, અને ગરીબ મધ્યમ વર્ગ વધુ વધુ પીસાતો જાય. આ અસમાનતાની ખાઈ વધતા આ બધાની વચ્ચે છેલ્લા 2 વર્ષના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે અહેવાલ આપ્યો એમાંથી એ આપણા સૌના દેશ માટે ચોંકાવનારો. એટલે કે દેશના દરેક નાગરિક ઉપર 2 વર્ષની અંદર 90,000 દેવું હતું, એમાંથી સીધું 4,80,000 ઉપર પહોંચી ગયું. એટલે કે વ્યક્તિઓની પોતાની આવકના 25% કરતા વધુ રકમ તો ખાલી દેણું ચૂકવવામાં જતી રહી. દેશની અંદર સતત નોકરીમાં ઘટાડો, રોજગારમાં ઘટાડો, નોકરી છીનવવાનું વધુ થઈ રહ્યું છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, મોંઘવારી આસમાન ઉપર છે, અને છતાં મોદી સરકાર
જાહેરાતોમાં અમૃતકાળ, અચ્છે દિન એ બધી વાત કર્યા, ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે દેશની અંદર પોતાના ચાહતા લોકોની આવકમાં આસમાનમાં વધારો થાય, આસમાન સુધી, તે પ્રકારે, અને બીજી બાજુ દેશના સામાન્ય માણસ સતત આર્થિક વિટંબલામાં ડૂબતો જાય, આ કઈ પ્રકારનો અમૃતકાળ છે? એનો જવાબ મોદી સરકારને, ભાજપે આપવો જોઈએ.